નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની એકમ કસોટીની જાહેરાત થઈ ચૂકી છે અને આજે એકમ કસોટીનું મોડેલ પ્રશ્નપત્ર જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના દરેક વિષયના એકમ કસોટીના જે પ્રશ્નપત્રના સોલ્યુશનની વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ તમે રેડી ટુ પ્રિન્ટ પીડીએફ તમે મેળવી શકો છો। આ દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે। સાથે તમારી શાળાના નામ સાથે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકશો। 25 માર્ક્સનું પ્રશ્નપત્ર રહેશે એકમ કસોટીની તૈયારી માટે અને એકમ કસોટી લેવા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। તો દરેક વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ એકમ કસોટી સપ્ટેમ્બર 2025ના આ જે મોડલ પ્રશ્નપત્ર છે તે અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। તમારી પ્રથમ પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે। વિભાગ એ, એમાં આપણને કહ્યું છે કે વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 6 ગુણ છે। પહેલું, 2 અંકની સંખ્યાનો એકમનો અંક x-5 અને દશકનો અંક y+2 હોય તો તે સંખ્યા ખાલી જગ્યા છે। 4 વિકલ્પો આપણને આપેલા છે। આ સમગ્ર સોલ્યુશન જે છે આ પ્રશ્નપત્રનું તેની લિંક આ સમગ્ર પ્રશ્નપત્રની સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। ત્યાર પછી નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો। y-2x પર આવેલા બિંદુનો x યામ ખાલી જગ્યા હોય। ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો 3.48 ને બીજી રીતે 3.48 લખાય। ત્યાર પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દમાં કે આંકડામાં જવાબ આપો, બિંદુને કેટલા પરિમાણ હોય છે। ચાલો, ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો। બહુપદી 5x² + 4x² + 7x²। છઠ્ઠું, બહુપદી 4 - x² માં xનો સહગુણક। ત્યાર પછી છે વિભાગ બી, નીચે આપેલા 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો। પ્રત્યેકના 2 ગુણ। 6 માર્ક્સનો પ્રશ્ન છે। સાતમું, 3/5 અને 4/5 વચ્ચેની 4 સમય સંખ્યા શોધો। આપેલી બહુપદી p of t બરાબર 2 + 1 + 2t² - t² માટે p of 0 અને p of 2 શોધો। ત્યાર પછી 9મું, જો AC બરાબર BC થાય તેવું બિંદુઓ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે। આકૃતિ દોરી અને તેને સ્પષ્ટ કરો। 10મું, 2√2 + 5√3 અને √2 - 3√3 નો સરવાળો કરો। ત્યાર પછી છે કે સમીકરણ x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો। આપેલ આકૃતિમાં જો AB ને સમાંતર CD ને સમાંતર EF અને y/z બરાબર 3/7 છે તો xનું માપ શોધો। ત્યાર પછી છે વિભાગ સી, નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના ગણતરી કરી અને જવાબ આપો। પ્રત્યેકના 3 ગુણ છે। કુલ 9 માર્ક્સનો પ્રશ્ન છે। 13મું, વર્ગમૂળમાં 9.3ને સંખ્યા રેખા ઉપર દર્શાવો। ચોથું, અવયવ પાડો x³ + 13x² + 32x + 20। 15મું, ખૂણો XYZ બરાબર 64 અંશ આપેલા છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે। તો આપેલ સૂચના પરથી આકૃતિ દોરો। જો કિરણ YQ ખૂણો ZYP નો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો। ચાલો, ત્યાર પછી છે 16મો દાખલો કે ભાઈ આપેલ આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ તો સાબિત કરો કે ખૂણો PQS બરાબર ખૂણો PRT। આકૃતિ અહીંયા આપણને આપેલી છે। ત્યાર પછી છે 17મો દાખલો, નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો। ત્યાર પછી છે વિભાગ ડી, નીચે આપેલ 2 પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્નોની માંગ્યા મુજબ ગણતરી કરી અને જવાબ આપો। પ્રત્યેકના 4 ગુણ રહેશે। 18મું, નીચે એટલે કે અહીંયા જે આપણને પ્રશ્ન નંબર આપેલો છે 18મો કે ભાઈ નીચેના લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેની સંભવિત લંબાઈ અને પહોળાઈ શોધો। તો મિત્રો, આ સમગ્ર સોલ્યુશન જે છે એટલે કે આ જે પ્રશ્નપત્ર છે મોડેલ પ્રશ્નપત્ર તેની પીડીએફ અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર ઉપર। આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર। અને આ સમગ્ર સોલ્યુશન જે છે તમારી પ્રથમ પરીક્ષા માટે એકમ કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો, પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મંગાવી શકો છો અને સાથે તમારી શાળાનું નામ પણ તેમાં ઉપલબ્ધ હશે। તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આજે પ્રશ્ન બેંક પરથી બનાવેલો આપણો આ જે પ્રશ્નપત્ર છે એકમ કસોટી માટેનું તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો।